મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં આજે સવારથી વરસાદી માહોલ હતો અને સાંજના સમયે પાંચેય તાલુકાની અંદર છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે। કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ હોવાની માહિતી મળી રહી છે। મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો। જો કે બપોરના 5 વાગ્યા પછીના સમયથી વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને જો વાત કરીએ તો ટંકારા તાલુકાના ઓટાણા, રામપર સહિતના જુદા જુદા જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થયો છે અને ગ્રામ્ય વિસ્તારના લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે નાના રામપર, ઓટાળા વગેરે જેવા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અંદાજે 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયેલ છે। જો કે સરકારી ચોપડે નોંધાયેલા વરસાદના આંકડાની વાત કરીએ તો ટંકારા તાલુકામાં 4 થી 6 2 કલાક દરમિયાન 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે। જો કે માળિયા અને હળવદ તાલુકામાં છૂટાછવાયા છાંટા પડ્યા હોવાની માહિતી સ્થાનિક લોકો પાસેથી મળી રહી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ હોવાની વાત જાણવા મળી રહી છે। જો કે મોરબી શહેરની વાત કરીએ તો મોરબી શહેરમાં મહાજન ચોક પાસે તથા લાતીપ્લોટ વિસ્તારમાં જુદી જુદી 2 જગ્યા ઉપર વીજળી પડી હોવાની વાત પણ સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહી છે।